તો આ સોનાના ભાવ શું કામ વધ્યા છે એના કારણો વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, આ જે વિડીયો છે તમારા માટે ખાસ છે અને ખાસ કરીને મહિલાઓ માટે, કારણ કે આ જે વિડીયો અમે અત્યારે કરી રહ્યા છે એ સોના ચાંદીના ભાવ ઉપર છે અને સોના ચાંદીના ઇન્વેસ્ટમેન્ટમાં અને સોનામાં મહિલાઓને વિશેષ રસ હોય છે। અત્યારે સોનાના ભાવ સૌથી હાઈએસ્ટ 70,000 રૂપિયાની સપાટીની નજીક પહોંચી ગયા છે। તો આ સોનાના ભાવ શું કામ વધ્યા છે એના કારણો વિશે તમારી સાથે વાત કરીશું। લગભગ માર્ચ મહિનાની જ અંદર 5,000 રૂપિયા જેટલા 10 ગ્રામ દીઠ સોનાના ભાવમાં વધારો થઈ ગયો છે। તો આ કારણો વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સોના અને ચાંદીના ભાવ અત્યારે આસમાને છે। લગભગ 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ 70,000ની આસપાસ અને ચાંદીનો ભાવ જે છે એ લગભગ 75,500ની આસપાસ પહોંચી ગયો છે। અમે આ બાબતે સોના ચાંદી બજારના જાણકારો, બુલિયનના વેપારીઓ ઘણા બધા સાથે વાત કરી તો અમને દેવાંગભાઈ ચોકસી કે જે સુરત બુલિયન મર્ચન્ટના અગ્રણી વેપારી છે, એમણે અમને આના કારણો વિશેની માહિતી આપી કે સોના અને ચાંદીના ભાવ અત્યારે શું કામ વધી રહ્યા છે। એમણે એમ કીધું કે અત્યારે જે સોનાના ભાવ વધી રહ્યા છે એમાં ભારતનું કોઈ પણ કારણ નથી। એટલે ભારતનું કોઈ ખરાબ કારણ, સારું કારણ કે ભારતનું ડેવલપમેન્ટ કે પોલિટિકલ ડેવલપમેન્ટ કે લોકસભાની ચૂંટણી, એવું કશું જ સોનાના ભાવમાં વધારો માટે નથી। અત્યારે સોનાનો ભાવ જે વધી રહ્યો છે એમાં એક જ કારણ છે અને એ કારણ છે ઇન્ટરનેશનલ લેવલનો। ઇન્ટરનેશનલ લેવલે અત્યારે સોનાના ભાવની અંદર જબરજસ્ત ઉછાળો આવી રહ્યો છે અને ત્યાં સોનાનો ભાવ ઔંસ દીઠ $2234.70 પર પહોંચી ગયો છે। હવે ઇન્ટરનેશનલ લેવલે જે કારણો છે એની અંદર આ જે રશિયા અને યુક્રેનનું લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે અને એમ કહેવાય કે આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ સ્ટેબલ થાય એવી કોઈ સિચ્યુએશન નથી। આ બધા કારણોને લીધે ઇન્ટરનેશનલ લેવલે ઇન્ફ્લેશન એટલે ફુગાવો જબરજસ્ત વધી ગયો છે અને આ ફુગાવો વધવાને કારણે સોનાના ભાવો ઉછળી રહ્યા છે। અમને સોના ચાંદીના એક વેપારીએ એવું પણ સમજાવ્યું કે જ્યારે આ સોનાના ભાવો આટલા બધા ઉપર ઉછળી ગયા છે તો એની અંદર બહુ ઓછા લોકોને ફાયદો થતો હોય છે। સોના ચાંદીના જે ઝવેરી હોય, જે શોરૂમ ધરાવતા હોય, એમને તો ખાસ ફાયદો નથી થતો, કારણ કે જ્યારે સોનાના ભાવો આટલા ઊંચા લેવલે ઉછળતા હોય તો લોકો એક તબક્કે સોનાની ખરીદી કરતાં અટકી જતા હોય છે। જેમને જરૂરિયાત હોય, એટલે કે જેમને સામે લગ્ન આવતા હોય કે લગ્નસરાની સિઝન હોય અને જેમને લેવું જ પડે એવું હોય, એવા જ લોકો સોનાની ખરીદી કરે। બાકી જે વેઇટ કરી શકે એ તરત આવા સમયે સોનાની ખરીદી નથી કરતા। એટલે પહેલું એક તો આ ઝવેરી બજારમાં, દુકાનોમાં સોનાની ખરીદી અટકી જાય, લોકો ગ્રાહકોની સંખ્યા ઓછી જોવા મળે। બીજું કે ગ્રાહકોને પણ ફાયદો ત્યારે થાય કે એણે નીચા ભાવે સોનું લીધેલું હોય અને અત્યારે એ વેચે તો ફાયદો થાય, બાકી એને કાગળ પર જ નફો દેખાય। સપોઝ ધારો કે તમે 50,000 રૂપિયાના ભાવે સોનું લીધું છે અને અત્યારે 70,000 રૂપિયા ભાવ થઈ ગયો, તો એ તમે વેચી નાખો તો તમને 20,000નો પ્રોફિટ મળી શકે, પરંતુ તમે ભાવ ઊંચો જોઈને ખુશ થયા કરો, એવો મારા 20,000 વધી ગયા, પણ એ નફો કાગળ ઉપર છે। એક બીજી વાત બી સમજવા જેવી છે કે આમાં ફાયદો કોને થાય કે જે ઝવેરી એમના પાસે પોતાનો સ્ટોક વધારે હોય। ઘણા બધા જે સોના ચાંદીના વેપારી હોય એ લોકો શું કરે કે એમની દુકાનમાં સ્ટોક રાખી મૂકે અને ધારો કે આજે 5 કિલો સોનું, 5 કિલો દાગીના એમના વેચાયા, તો 5 કિલો સોનું સાંજે ને સાંજે રાત્રે ખરીદી લે, એટલે એમનું જે સ્ટોક છે એમાં કોઈ ફરક નહીં પડે, એમનો જે સ્ટોક છે એ સેમ ટુ સેમ જ રહે। એટલે એમને આ બધાનો ફાયદો થાય ભાવ વધવાનો। સોના ચાંદી બજારના જાણકારોનું એવું એમ કહેવું એમ છે કે અત્યારે એવું લાગી રહ્યું છે સિચ્યુએશન જોતાં કે 3 થી 4 મહિના સુધી આવી પરિસ્થિતિ રહેશે અને
યુએસ ફેડરલ રિઝર્વ છે, જેવી રીતના આપણા ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એવી રીતના અમેરિકામાં યુએસ ફેડરલ રિઝર્વ છે, એ વ્યાજ દરમાં ઘટાડો કરે એવી એક સંભાવનાઓ સામે આવી રહી છે. અને એ જો યુએસ ફેડ વ્યાજ દરમાં ઘટાડો કરે તો સોના ચાંદીના ભાવની અંદર ઉછાળો આવી શકે. અમને એક બુલિયનના વેપારીએ એમ કીધું કે અત્યારે 70,000 રૂપિયાનું લેવલ છે, પણ લગભગ 2 મહિનાની અંદર સોનાનો ભાવ 73,000 રૂપિયા સુધી પહોંચી શકે. ચાંદીના ભાવ પણ વધ્યા છે, પણ સોનાની સરખામણી એટલા નથી વધ્યા. ચાંદી પણ સોનાની સાથે સાથે વધતી જ રહે છે. હવે સુરતના ભાવની વાત કરીએ તો સુરતમાં સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 70,450 રૂપિયા છે અને ચાંદીનો ભાવ 1 કિલોગ્રામ દીઠ 70,500 રૂપિયા સુધી છે. દર્શક મિત્રો, એક વાતની અમે અહીંયા સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ સોના ચાંદી બજારમાં જે ભાવ વધ્યા એના ન્યૂઝ તમારી સાથે શેર કરવા જરૂરી હતા. પણ જો તમારે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, સોનું વેચવું હોય, કંઈ પણ કરવું હોય, તો તમારા જે સલાહકાર હોય, જેને તમે એક્સપર્ટ માનતા હોય, એની સલાહ મુજબ જ તમારે કામ કરવું. અમે કહી દીધું કે 73,000નો ભાવ થઈ જશે તો તમારે સોનું ખરીદવા દોડી નથી જવાનું. તમારે તમારા એક્સપર્ટની સલાહ મુજબ જ કામ કરવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.